હીરાની ચોરી કટરથી તિજોરી કાપી કરોડોના હીરાની ચોરી થઈ છે। સુરતના કાપોદ્રા વિસ્તારની આ ઘટના છે અને તહેવારોની રજામાં ડીકે એન્ડ સન્સ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતા। તસ્કરોએ તમામ સીસીટીવીની પણ તોડફોડ કરી। સ્થાનિક પોલીસ અને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તેઓએ તપાસ હાથ ધરી। ડીસીપી એસીપી સહિતની ટીમ અને એફએસએલની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી। तो करोड़ों रुपयाना हीरानी चोरी थई छे। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, કરોડો રૂપિયાના હીરાની ચોરી, શું કોઈ જાણ ભેદું કે પછી કોઈ કામ કરતો હતો એવો વ્યક્તિ કે ક્યાંથી આવ્યા હતા આ તસ્કરો, એ અંગે કોઈ તપાસ? बिल्कुल सूरतना कापोद्रा पोलीस स्टेशन हद विस्तार में खोडियानगर खाते डीके सन्स नामनी हीरानी फैक्टरी आवेली है। इम्पोर्ट एक्सपोर्ट નું કામ કરતા વેપારી 15મી ઓગસ્ટ અને જન્માષ્ટમી એટલે કે 14મી ઓગસ્ટે બપોર બાદ તેમની ઓફિસ બંધ હતી અને આજે જ્યારે સવારે તેઓ ઓફિસ આવી પોતાની ઓફિસ ખોલી ત્યારે તેમનું જે તિજોરી હોય છે તેને કેશ કટરથી કાપવામાં આવી હતી। કહી શકાય કે તિજોરીમાં 25 કરોડ કરતા વધુના હીરા હતા। તાત્કાલિક માલિકે तुरंत पुलिस ने जाण करी थी। कापोद्रा सहित लोकल क्राइम ब्रांच सहित तमाम अधिकारीओं की टीमों दौड़ी आई थी। एसीपी डीसीपी लेवल अधिकारीओ एफएसएल की मदद थी तपास शुरू करी है। खास કરીને 2 દિવસની રજા હતી અને અહીંયા જે પ્રકારે ગીચ વિસ્તાર છે એટલે કોઈ જાન ભૂમિઓ આવ્યો હોય અને 2 દિવસની રજા હોય જેને લઈને શાંતિથી ગેસ કટર મારફતે તિજોરી કાપી 25 કરોડના હીરાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જો કે આરોપીઓ દ્વારા સીસીટીવી ને તોડફોડ કરી તેનું ડીવીઆર પણ લઈ જવામાં આવ્યું છે, એટલે કે એક પણ પુરાવો ન રહે તે પ્રકારની કામગીરી કરવામાં આવી હતી। જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસ હવે ઘટના સ્થળે પહોંચી છે અને આ મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે। ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ 5 કરતા વધુ ટીમો અને લોકલ પોલીસની 2 એમ કરી 7 ટીમો દ્વારા હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ખાસ કરીને પોલીસે જે રીતે તપાસ શરૂ કરી છે તમામ ટીમમાં એક પીઆઈની નિમણૂક કરવામાં આવી છે અને અલગ અલગ 5 કરતા વધુ ટીમો હવે આ ચોરીનો ભેદ ઉકેલવાની કામગીરી શરૂ કરી છે। જી આપના ભાર। અંબાજીના કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે 18 કિલો ચાંદીની ચોરી થઈ છે। શ્રાવણ માસમાં એક શ્રદ્ધાળુ દ્વારા કર્યું હતું ગુપ્તદાન અને લાખોની કિંમતના ચાંદીના થાળની થઈ છે ચોરી। મહાદેવનું મંદિર આશાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત છે અને આજથી 15 દિવસ જોધપુરના એક ભક્તે શ્રાવણી સોમવારના દિવસે 18 કિલો ચાંદીના થાળનું ભેટ આપ્યું હતું અને ગત રાત્રિએ તસ્કરોએ થાળોની ચોરી કરી મહાદેવનું મંદિર શિવભક્તોમાં પૂજા માટે બંધ કરાયું છે। અંબાજી પોલીસ, ડોગ સ્ક્વોડ, એફએસએલ સહિત તમામ ટીમો ઘટના સ્થળે પહોંચી છે અને હાલ મંદિરમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ફિંગરપ્રિન્ટ અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે। ચોરીની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। કોટેશ્વર ચોરી મામલામાં પોલીસ ડોગ સ્ક્વોડ સાથે તેઓએ ડુંગર વિસ્તારમાં પણ તપાસ કરી હતી। ચોરી કરીને ચોર ડુંગરમાં ફરાર થયા હોય તેવી આશંકા છે અને 3 થી વધુ ચોર આ ચોરીને અંજામ આપ્યો હોય તેવી પણ આશંકા છે। મંદિરમાં ચોરીને અંજામ આપનાર 3 થી 4 લોકો હોઈ શકે છે। તો ચોરી કોટેશ્વર મંદિરમાં સીસીટીવીમાં કેદ થઈ છે। ડોગ સ્ક્વોડ દ્વારા આજુબાજુના 3 કિલોમીટરના વિસ્તારમાં કોમ્બિંગ પણ કરવામાં આવ્યું। કોટેશ્વર ગામમાં થોડો જંગલ વિસ્તારમાં આ મંદિર આવેલું છે અને અહીં રાત્રિના સમયે જીઆઈએસએફ ગાર્ડ હતી પરંતુ થોડી દૂર બેસેલી હતી અને રાત્રિના સમયે અજાણ્યા ઇસમો આવ્યા અને કોટેશ્વર દાદાની જે લિંગ ઉપર ચાંદીનું જે થાળું લગાડેલું હતું એ થાળું ઉખાડીને લઈ ગયેલ છે અને થોડી વારમાં ગાર્ડને ખ્યાલ આવતા તરત જ પોલીસને જાણ કરતા અમારી જ નાઇટ હોય અમે તાત્કાલિક જગ્યા પર પહોંચેલા। અલગ અલગ ટીમો બનાવી અને આજુબાજુ જંગલ વિસ્તાર હોય એટલે શોધખોળ ચાલુ કરેલી। શ્રાવણ માસની અંદર એક દાતાશ્રી દ્વારા ચાંદીનું ભગવાનને શિવલિંગને થાળું અર્પણ કરવામાં આવેલું હતું। અંદાજિત 18 કિલો જેવો વજન એનો હતો અને એ રાત્રે 12:30 વાગે મને જીઆઈએસએફ ગાર્ડશ્રીનો ફોન આવ્યો કે જે થાળું લગાવ્યું હતું એની ચોરી થઈ। તો મેં આપણા જે અમારા પેટા મંદિરના નિરીક્ષક શ્રી અને ક્લાર્ક શ્રીને મેં જાણ કરી। હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે કહેવાય છે કે શિવ ભક્તે કોટેશ્વર ખાતે જે મહાદેવજીનું મંદિર આવેલું છે અતિ પૌરાણિક મંદિર, ત્યાં લગભગ 18 કિલો ચાંદીનું જે શિવલિંગનું જે થાળું કહેવાય છે અંદાજે કિંમત ₹22 લાખ ઉપરની કિંમતનું જે છે શ્રાવણ મહિનામાં મહાદેવજીને અર્પણ કર્યું હતું, ભેટ ધરવામાં આવ્યું હતું અને આજે વિશેષ ખાસ કરીને છેલ્લો સોમવાર છે ત્યારે યાત્રિકો અને વિશેષ પૂજા અર્ચના કરવાની છે। તે પૂર્વે ગત મોડી રાત્રે કહી શકાય છે કે રાત્રિના અંદાજે
12 વાગ્યાના સુમારે કોઈ તસ્કરો જે છે અજાણ્યા આ તસ્કરો આ મહાદેવજીના મંદિરમાં છે એ મંદિરમાં જે ચાંદીનો જે મોટો થાળો હતો 18 કિલોનો વજનનો જે થાળો છે એ ચોરી ગયાની જે ઘટના બની છે અને આ ઘટના જે બની છે એ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી રહી છે અને આજે મહાદેવજીના સોમવારના દિવસે આજે ઘટના જે બની છે તેને લઈને હાલ તબક્કે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે, ડોગ સ્ક્વોડ પહોંચ્યું છે, FSL પહોંચ્યું છે અને ગમે તેમ કરીને આ જે 18 કિલો ચાંદીનું જે થાળું જે છે એ શોધી કાઢવાના પોલીસ તમામ પ્રયત્નો હાલ તબક્કે હાથ ધર્યા છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। જો તમે પણ વાહનોની ડિક્કીમાં કિંમતી સામાન રાખતા હોવ તો સાવધાન થઈ જજો। મહેસાણાનો એક ચોંકાવનારો CCTV સામે આવ્યો છે, વિડીયો સામે આવ્યો છે અને એક્ટિવાની ડિક્કીમાંથી રોકડ અને દાગીનાની ચોરી થઈ રહી છે। મહેસાણા શહેરમાં કાશી વિશ્વનાથ મંદિર પાસેની આ ઘટના છે। અજાણ્યા 2 વ્યક્તિઓ એક્ટિવામાંથી ચોરી કરતા નજરે પડે છે। સોનાની ચેન, એરપોર્ટ, આ સાથે જ ઘડિયાળ, 350 પાઉન્ડ મળી અને કુલ 1,85,300 રૂપિયાની ચોરી કરાઈ છે। મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશને આ અંગે ફરિયાદ પણ નોંધાઈ છે। કચ્છના નખત્રાણામાં વરસાદી માહોલ। નખત્રાણા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ, ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાવાના શરૂ થયા છે। તો લાંબા વિરામ બાદ કચ્છમાં પણ ઝમાઝમ વરસાદની એન્ટ્રી થઈ છે। આસપાસના વિસ્તારોમાં પણ નખત્રાણા અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ છે। તો સારા વરસાદથી શહેરીજનો પણ ખુશ છે। રસ્તા પર થોડા પાણી પણ ભરાઈ ગયા છે। તો કચ્છમાં પણ સારા વરસાદથી ધરતીપુત્રો પણ હવે ખુશ થયા છે, કારણ કે આ વખતે લાંબો વિરામ લઈ લીધો હતો મેઘરાજાએ, પરંતુ વિરામ બાદ ફરી વરસાદી રાઉન્ડ શરૂ થયો છે અને તેવામાં કચ્છમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે। નખત્રાણા સહિત આસપાસના વિસ્તારોમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી છે। બજારમાં ખાદ્ય ચીજ વસ્તુઓ જો તમે લેતા હોય, ખાતા હોય તો ચેક જરૂર કરજો, કારણ કે અમદાવાદ ફરી એકવાર ખાદ્ય વસ્તુમાંથી નીકળી છે જીવાત। મસાલા ઢોસાના સંભારમાંથી નીકળ્યો છે મરેલો બંદો। નિકોલ વિસ્તારમાં આવેલ ખાઉધરા પોઈન્ટમાં બનાવ બન્યો છે। ગ્રાહકે AMC ફૂડ વિભાગને ફરિયાદ કરી હતી। ગ્રાહકે વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો છે। શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સોમનાથ દાદાના સાનિધ્યમાંથી દાદાએ લાડુ પ્રસાદ વિતરણનો પ્રારંભ કરાવ્યો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંગણવાડીના ભૂલકાઓને પોતાના હાથેથી લાડુ ખવડાવી દૈનિક લાડુ પ્રસાદ વિતરણનો પ્રારંભ કરાવ્યો છે। ગીર સોમનાથમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1 વર્ષમાં 7 લાખ લાડુનું વિતરણ કરાશે। આશરે 1 કરોડના ખર્ચથી લાડુ પ્રસાદના રૂપમાં 28 ટન પોષણયુક્ત આહાર બાળકોને વિતરિત કરાશે। ઇકો ફ્રેન્ડલી મટીરિયલથી પ્રત્યેક લાડુનું પેકિંગ પણ કરવામાં આવ્યું અને મહત્વનું છે કે મુખ્યમંત્રીએ સોમનાથ મંદિર ખાતે સોમેશ્વર મહાપૂજા પણ કરી હતી।